1000% કોંગ્રેસ પક્ષનું શાસન આવશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે ભાવનગરની જનતા અત્યારે બધી રીતે થાકી ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે કોંગ્રેસના ઉમેદવારો છે ફોર્મ ભરી રહ્યા છે. આપણી સાથે જોડ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા. આપણે તેમની સાથે વાત કરશું. સાહેબ, જે પ્રકારે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ફોર્મ ભરવાનો પણ આ દિવસ છે, શું કે હજી લોકો રોડ રસ્તા અને ગટર માટે વલખા મારે છે. જો આવા શાસકોને શું જરૂર હોય? આવા શાસકોની બિલકુલ જરૂર નથી. એટલે ભાવનગરની જનતાએ નક્કી કર્યું છે કે એક મોકો હવે કોંગ્રેસને. કોંગ્રેસ પક્ષનું શાસન સૌએ જોયું છે. કોંગ્રેસ જે કહ્યું છે એ કોંગ્રેસે કરીને બતાવ્યું છે. ભગવાન મહાદેવ એટલે કે આપણા ભીડભંજન મહાદેવ દાદાના દર્શન કરી અને તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરશે અને વિજય સંકલ્પ યાત્રા સાથે ફોર્મ ભરી અને તમામ ઉમેદવારો જીતશે. અને કેવું ભાવનગરમાં શાસનની જરૂર છે એ શાસન કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરો કરીને બતાવશે. સાહેબ, કોંગ્રેસ કેવું શાસન આપશે? જે વસ્તુમાં અત્યારે તમે સમજો કે નાના વેપારીઓ છે, પાછળનાવાળા લારીવાળા, એ અત્યારે ખૂબ જ પરેશાન છે. તમે ગમે ત્યાં પૂછી લ્યો એ તમામ નાના અને મધ્યમ વર્ગના વેપારીને કોંગ્રેસ 120 વેન્ડર ઝોન બનાવી દેશે. જુદી જુદી 120 જગ્યા ભાવનગર શહેરની અંદર ફાળવશે અને ત્યાં 5000 કરતાં વધુ નાના લારી અને ગલ્લાવાળાને ધંધા રોજગાર માટેની જગ્યા ફાળવશે. બીજું, અમારી બહેનો અત્યારે ખૂબ જ પરેશાન છે સ્વચ્છ પાણી પીવાથી. કોઈ બહેનોને પૂરતા પ્રમાણમાં ઘરે પાણી આવતું નથી, પૂરતા પ્રેશરથી. તો કોંગ્રેસ પક્ષ બંને ટાઈમ પાણી આપશે, સવાર અને સાંજ ચોખ્ખું પીવાનું પાણી આપશે. અત્યારે આરોગ્યયુક્ત સેવામાં મહાનગરપાલિકાના તમામ હોસ્પિટલો ફેલ છે. તો તમામ સુવિધા સાથેનું આરોગ્ય કેન્દ્ર એ ભાવનગર કોંગ્રેસનું જે શાસન આવે એ પૂરું પાડશે. બીજું, પૂર્વ અને પશ્ચિમ 2 ઝોન છે, એમાં સંપૂર્ણ રીતે સુપર મલ્ટી સ્પેશિયાલિટી જે કહી શકાય એવી હોસ્પિટલ કોંગ્રેસ પક્ષ બનાવશે. કોંગ્રેસ પક્ષનું કમિટમેન્ટ છે અને કોંગ્રેસ પક્ષ જે કમિટમેન્ટ કરે એ કરીને બતાવે છે. લાલભા, કેટલી બેઠક મળશે એવું માનો? અમારી અત્યારના પરિસ્થિતિ પ્રમાણે એવું દેખાય છે કે 34 થી લઈને 38 સુધી કોંગ્રેસ પક્ષની બેઠકો મળશે. કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન આવશે વર્ષો પછી? 1000% કોંગ્રેસ પક્ષનું શાસન આવશે, એમાં કોઈ શંકા નથી. કારણ કે ભાવનગરની જનતા અત્યારે બધી રીતે થાકી ગઈ છે.